જે રીતે પોતાનો હક માંગવા બેઠા છે, સાચી માંગણી છે એની, અને જ્યારે આરટીઆઈ મુજબમાં સરકારના અધિકારીઓ એમ કહેતા હોય કે આ ડિવિઝનમાં આટલી જગ્યાઓ છે, ત્યારે એની શા માટે ભરતી કરવામાં નથી આવતી? આ લોકોની એક્ઝામો લઈ લ્યો, તમે બધું લઈ લ્યો છો અને પછી એને લટકાડી દેવાના, અને એનું 1 વર્ષ થાય એટલે એ લિસ્ટ પૂર્ણ થઈ જાય, એનો હક છીનવાઈ જાય. કેટલાએ જેને એક્ઝામો દીધી હોય, જેની ઉંમરો થતી હોય, એનો હક આખી જિંદગીનો વહી જતો હોય, ત્યારે સરકાર જ્યારે રોજગાર દેવાની વાત કરતી હોય તો એની ત્યાં જે રોજગાર દઈ શકે એમ છે, છતાં દેતી નથી. GS બોર્ડની જે આ લોકોની માંગણી છે એ મુજબ તાત્કાલિક 16 તારીખ પહેલા ભરતી થવી જોઈએ અને એનો અમલ થવો જોઈએ. આરટીઆઈમાં એના જ અધિકારીઓ જ્યારે કહે છે કે આ જગ્યા છે અને આ જગ્યાઓ ખાલી પડી છે, તો આરટીઆઈમાં જવાબ દેનાર અધિકારીએ શું ખોટો જવાબ દીધો છે? તો એને સસ્પેન્ડ કરવામાં આવે ને, જો એને ખોટો દીધો. અહીંયા ઘણા અધિકારીઓ અહીંયા GM એમ કહે કે ભાઈ અમે અહીંયા જે આપી છે માહિતી એ ખોટી આપેલી છે, તો એ અધિકારીને સસ્પેન્ડ કરો જો ખોટી દીધી હોય તો. સરકાર મૂંગી છે, મુખ્યમંત્રી બોલતા નથી, ઉર્જા મંત્રીએ આનો જવાબ દેવો જોઈએ કે આમાં હકીકત શું, અને જગ્યા ખાલી હોય તો તાત્કાલિક એની ભરતી થવી જોઈએ.